નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વન એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે લઈને આવી ચૂક્યા છીએ ધોરણ 7 ગણિતની મિત્રો ત્રિમાસિક કસોટી, જે તમારે રહેશે કુલ ગુણ 40 માર્ક્સની તમારે મિત્રો રહેશે। તો ચાલો મિત્રો જલ્દીથી આપણે આજનું આ પેપર સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ। યુટ્યુબ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન દબાવી દેજો। તો પહેલી સૂચના આપણને મિત્રો આપવામાં આવે છે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો રહેશે। એમાં પહેલા નંબરનો ક્વેશ્ચન આપણી સામે આવે છે, કૌંસમાં -8 પ્લસ કૌંસમાં -5નું મૂલ્ય કેટલું થાય? તો એમાં મિત્રો આવે છે ઓપ્શન નંબર બી -13 જવાબ સાચો રહેશે। બીજા નંબરનો ક્વેશ્ચન છે, 3/7 ગુણ્યા 7/3નો જવાબ શું આવે? તો એ મિત્રો આવે છે 1। આગળ મિત્રો હવે ત્રીજા MCQ તરફ આપણે આગળ વધી જઈએ તો માહિતી 2, 4, 6, 8, 10નો મધ્યસ્થ કયો થાય તે મિત્રો શોધવાનો છે। મિત્રો 5 સંખ્યા છે એટલા માટે 6 જવાબ આવશે। 2 આ બાજુ મૂકી દેવાની, 2 બાજુ વચ્ચેની આવે મિત્રો સાચો જવાબ। આવી રીતના મિત્રો રહેશે। 4મા નંબરનો ક્વેશ્ચન અને MCQ વાળો છેલ્લો ક્વેશ્ચન આપણી સામે આવે છે, -25 ગુણ્યા 4નું મૂલ્ય કેટલું થાય? તો મિત્રો 25 × 100 અને માઇનસની જવાબ છે એટલે કે માટે -100 આવશે જવાબ અહીંયા। આગળ વધીએ તો પ્રશ્ન હવે મિત્રો આવે છે 2, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યાઓ પૂરો। પહેલા નંબરનો ક્વેશ્ચન છે, એમાં -36 / 9 બરાબર કેટલા થાય? તો એમાં જવાબ આવશે મિત્રો -4। બીજા નંબરના ક્વેશ્ચન તરફ હવે આપણે આગળ વધીએ તો 1.5 ભાગ્યા 0.3 બરાબર કેટલા થાય? તો એમાં મિત્રો જવાબ આવે છે 5। આગળ વધીએ ત્રીજા નંબરના ક્વેશ્ચન તરફ, સરવાળા વિશેની તટસ્થ સંખ્યા શું છે? તો મિત્રો આવે છે 0। હવે આગળ વધીએ તો મિત્રો 4મા નંબરના ક્વેશ્ચન તરફ, જે અપૂર્ણાંકનો અંશ એ છેદ કરતાં મોટો હોય તેને ખાલી જગ્યા અપૂર્ણાંક કહેવાય? તો મિત્રો અશુદ્ધ અથવા મિશ્ર અપૂર્ણાંક। હવે મિત્રો ખાલી જગ્યાને MCQ પૂરા થાય છે ને આપણી સામે સરસ મજાના જોડકા આવે છે। તો પહેલાં આપણે મિત્રો જોડકા જોડી દઈએ, પછી આપણે એને સમજાવી લઈએ। પહેલાંની સામે આવે છે બી, બીજાની સામે આવે છે મિત્રો સી, ત્રીજાની સામે મિત્રો આવે છે એ અને 4માની સામે ડી। તો આવી રીતના જોડકા રહેવાના છે। વિભાગ અ આપેલા છે આપણને, વિભાગ અમાં -4 ગુણ્યા -5 ગુણ્યા -1 છે, તો એની સામે જવાબ આવે છે -20। પછી બીજા નંબરનું છે મિત્રો 1/2ની વ્યસ્ત સંખ્યા શોધવાની છે, તો એમાં જવાબ આવે છે મિત્રો સી ઓપ્શન એટલે કે 2। ત્રીજું છે 0.2 ગુણ્યા 0.3, તો એની સામે ઓપ્શન એ 0.06 આવે છે। હવે મિત્રો અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા એટલે કે મિત્રો સરેરાશ। આવી રીતના મિત્રો જોડકું છે, નીચે આપણે અહીંયા કમ્પ્લીટ જવાબ આપી દીધેલા છે। તો મિત્રો તમને યોગ્ય નથી તમારે જોડકું કરી લેવાનું રહેશે। આગળ વધીએ તો મિત્રો હવે બીજા નંબરની સૂચના આવે છે, તો એમાં મિત્રો ટૂંક જવાબી પ્રશ્નો આપણને આપવામાં આવેલા છે, તો મિત્રો જોઈ શકો છો। એમાં મિત્રો આપણે છે પહેલા નંબરનો ક્વેશ્ચન, -7ની વિરોધી સંખ્યા જણાવો? તો એમાં મિત્રો જવાબ આવે છે +7 અથવા 7। પ્લસની નિશાન ન લગાડવાનું મિત્રો, આમ હોય તો પણ આ પણ મિત્રો 7 જ પ્લસમાં કહેવાય, અને આમ હોય તો એ પણ મિત્રો આ બે પ્લસમાં સંખ્યા એક જ થાય છે। બીજા નંબરનો ક્વેશ્ચન અહીં આપણી સામે આવે છે, 5/8નો વ્યસ્ત જણાવો? તો એમાં જવાબ આવશે 8/5। ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે આપણી સામે, માહિતી 10, 20, 30, 40ની રંગ વિસ્તાર શોધો? તો એને મિત્રો આપણે જોઈ શકો છો, રંગ વિસ્તારમાં મહત્વ મૂલ્ય માઇનસ ન્યૂટન મૂલ્ય એટલે કે 40 - 10 એટલે કે 30 જવાબ આવે છે। આગળ વધીએ તો 4મા નંબરનો અહીંયા ક્વેશ્ચન છે, 0 ભાગ્યા -5નો જવાબ શું મળે? તો એમાં જવાબ આવે છે 0। હવે આપણી સામે મિત્રો થોડાક મોટા ક્વેશ્ચન એટલે કે 2 માર્ક્સવાળા ક્વેશ્ચન સ્ટાર્ટ થઈ ગયા છે। એમાં પહેલા નંબરનો ક્વેશ્ચન છે અહીંયા, વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી સાદું રૂપ આપો? 15 ગુણ્યા -25 પ્લસ 15 ગુણ્યા -75। તો હવે મિત્રો આ મોટા ક્વેશ્ચન સ્ટાર્ટ થઈ ગયા છે। આપણે મિત્રો બધા ક્વેશ્ચનના આન્સર કરાવવા રહીશું તો વિડીયો ખૂબ જ લાંબો થઈ જશે। આપણે મિત્રો બધા ક્વેશ્ચનના જવાબ તો નીચે આપી દીધેલા છે, પણ તમારે હવે કરવાનું એમ રહેશે કે આપણે જેમ આપણે
મિત્રો જવાબ નહીં કરાવી પણ ક્વેશ્ચન તો વાંચતા જઈશું, તો ક્વેશ્ચન વાંચતા જઈ તેમ તમારે નીચે મિત્રો વિડીયો પોઝ કરીને નીચે જવાબ મેળવી લેવાના છે. પછી તમારે સ્ક્રીનશોટ પાડો તો સ્ક્રીનશોટ, લખવું હોય તો લખી લેજો અને વાંચવું હોય તો વાંચી પણ શકો છો. આપણે મિત્રો ધીમે ધીમે સ્કોર ડાઉન કરતા જઈશું, તમે મિત્રો આન્સર મેળવી લેજો. તો મિત્રો હવે બીજા નંબરનો ક્વેશ્ચન છે અહીંયા, શોધો 3/7 - 1/3. તો એનો પણ મિત્રો જોઈ શકો છો, અહીંયા આપણે કમ્પ્લીટ જવાબ આપી દીધો છે. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, માહિતી 3, 7, 5, 7, 9, 7, 5નો બહુલક શોધો. તો આમાં મિત્રો 7 જ એવી એક સંખ્યા છે જે 3 વાર આવે છે, એટલા માટે બહુલક 7 આવશે. 4મા નંબરનો ક્વેશ્ચન છે આપણી સામે, 1 સેમી બાજુવાળા ચોરસની પરિમિતિ 4 સેમી થાય તો 4.5 સેમીવાળા બાજુની ચોરસની પરિમિતિ જણાવવાની છે. તો એમાં મિત્રો જવાબ નીચે આપી દીધેલા છે આપણે. હવે આપણી સામે આવે છે મિત્રો પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ગણતરી કરી અને જવાબ આપવાના છે. પહેલા નંબરનો ક્વેશ્ચન છે, એક લંબચોરસનું ક્ષેત્રફળ શોધો જેની લંબાઈ 5.7 સેમી અને પહોળાઈ 3 સેમી છે. જો આ જ લંબચોરસમાંથી 2.5 સેમી સ્ક્વેર ક્ષેત્રફળ કાપી લેવામાં આવે તો બાકીનું ક્ષેત્રફળ કેટલું રહે તે અહીં મિત્રો જણાવવાનું છે. બીજા નંબરનો અહીંયા ક્વેશ્ચન છે, એક લિફ્ટ એટલે કે એલિવેટર 6 મીટર 1 મિનિટના દરે ખાણમાં નીચે ઉતરે છે. જો તે જમીનની સપાટીથી 10 મીટર ઉપરથી નીચે ઉતરવાનું શરૂ કરે તો -350 મીટર સુધી પહોંચતા તેનો કેટલો સમય લાગે. તો એનો પણ જવાબ મિત્રો આપણે કમ્પ્લીટ અહીંયા લઈ લીધેલો છે. હવે મિત્રો વિગતવારવાળા પ્રશ્નો આવે છે, એટલે કે વિગતવાર પ્રશ્નોના જવાબ આપવાના છે. એમાં પહેલા નંબરનો ક્વેશ્ચન છે, સીમા એક પુસ્તક દરરોજ 1.3/4 કલાક વાંચે છે. તે આખું પુસ્તક 6 દિવસમાં વાંચી લે છે. આ પુસ્તક વાંચવા માટે તેણે કુલ કેટલા કલાક વિતાવ્યા હશે? જો તે પુસ્તક 7 દિવસમાં પૂરું કરવા માંગતી હોય તો તેણે દરરોજ કેટલા કલાક વાંચવું પડે? તો એનો પણ જવાબ મિત્રો આપણે કમ્પ્લીટ નીચે આપી દીધો છે. હવે અહીં મિત્રો બીજા નંબરનો ક્વેશ્ચન આવે છે, થોડોક મોટો ક્વેશ્ચન પૂછી લીધેલો છે અહીંયા, કાંઈ વાંધો નહીં, આપણે લઈ લઈએ. બીજા નંબરનો ક્વેશ્ચન, એક શાળાના ધોરણ 7ના 6 વિદ્યાર્થીઓએ ગણિત વિષયમાં પ્રથમ અને દ્વિતીય કસોટીમાં મેળવેલ ગુણ નીચે મુજબ છે. તો વિદ્યાર્થીઓ છે મિત્રો એમાં અજય, વિજય, નેહા, પૂજા, રોહિત અને સ્મિતા. પ્રથમ કસોટીના ગુણ છે 25, એમાંથી મિત્રો 20, 18, 22, 15, 16 અને 24 આવેલા છે. બીજું છે દ્વિતીય કસોટીના ગુણ 25માંથી 23, 20, 25, 14, 19, 22 આવી રીતના આવેલા છે. તો હવે નીચે આપણને થોડીક માહિતી આપેલી છે. તો મિત્રો આ માહિતી પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપવાનો છે. તો પહેલો છે, કયા વિદ્યાર્થીએ પોતાના દેખાવમાં સૌથી વધુ સુધારો કર્યો છે? તે છે મિત્રો બીજામાં છે, કયા વિદ્યાર્થીના પરિણામમાં ઘટાડો થયો છે? તે મિત્રો છે ત્રીજું છે, દ્વિતીય કસોટીમાં વર્ગની સરાસરી શોધો. તો આવી રીતના એનો ક્વેશ્ચનનો જવાબ પણ આપણે અહીં મિત્રો આપી દીધેલા છે. તો મિત્રો આરામથી જોઈ લેજો. આ સાથે જ મિત્રો આ પેપર દેવા જતા તમામ વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લક. અને અહીંયા મિત્રો પેપર આપણું પૂરું થાય છે. પેપર કેવું લાગ્યું તે મને કમેન્ટ બોક્સમાં જણાવજો. યુટ્યુબ ચેનલમાં નવા હજી સુધી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ નહીં કર્યું તો સબસ્ક્રાઈબ કરી દો. તો ચાલો મિત્રો મળીએ આવા જ બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.